AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લાના કામરેજ તાલુકામાંથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતું નકલી ઘી બનાવવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે। જિલ્લા એલસીબીની ટીમે નવાગામ ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા એક ગોડાઉન પર દરોડો પાડી ગાયના શુદ્ધ ઘીના નામે પામ ઓઇલ અને વનસ્પતિ ઘીમાંથી બનાવાતું શંકાસ્પદ ઘી ઝડપી પાડ્યું છે। પોલીસે સ્થળ પરથી લાખો રૂપિયાની મશીનરી, તૈયાર ઘી, પામ ઓઇલ સહિત કુલ 3,71,000 રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ખાનગી બાતમીના આધારે પીએસઆઈ એએન ચૌહાણ અને તેમની ટીમે આરાધ્યા માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સ નામના ગોડાઉન પર ઓચિંતો દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન ખુલ્યું કે ગ્રાહકોને શુદ્ધ ઘીના નામે કેમિકલ અને એસેન્સ ભેળવેલું પામ ઓઇલ વેચવામાં આવતું હતું। પોલીસે ગોડાઉન માલિક અને આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર કતારગામના રહેવાસી કિરણ ઈશ્વરભાઈ મોદીને રંગેહાથ ઝડપી પાડ્યો છે। પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાંથી કાયદેસરનું લાયસન્સ મેળવ્યું હતું, પરંતુ તેનો દુરુપયોગ કરીને નકલી ઘીનો ધંધો ચલાવતો હતો। ઘટનાની જાણ થતાં જ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને શંકાસ્પદ ઘી તથા તેલના સેમ્પલ લઈ એફએસએલ તપાસ માટે મોકલ્યા છે। હાલ પોલીસે જાણવાજોગ એન્ટ્રી કરી વધુ તપાસ શરૂ કરી છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।